આજે સવારથી જેમ થતું હતું કે મારા સન માટે હું એકદમ હેલ્ધી બિસ્કિટ બનાવું, કારણ કે એ પોણા 2 વર્ષનો છે પણ હજી સુધી મેં એને બહારના બિસ્કિટ્સ કે કોઈ પણ વસ્તુ છે એ બને ત્યાં સુધીનું ટ્રાય કરાવતી નથી. એનો હેલ્ધી વર્ઝન જ ખવડાવું છું. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરની ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવશું એકદમ હેલ્ધી વર્ઝનમાં હાઇડ એન્ડ સીક બિસ્કિટ, જે તમારા બાળકોને તમે રોજ આપી શકશો વિના સંકોચે અને બીજા કોઈ પણ ફિકરે. એના માટે સૌથી પહેલાં મેં અહીંયા 100 ગ્રામ બટર લઈ લીધું છે. અમૂલનું જે નોર્મલ બટર આવે છે એનો જ મેં યુઝ કર્યો છે. હવે અહીંયા હું જેગરી પાવડરનો યુઝ કરું છું. મેં અહીંયા 2/4 કપ જેટલો જેગરી પાવડર લઈ લીધો છે. એટલે 2 વાર છે 1/4 કપ 1/4 કપ એવી રીતના 2 વાર આપણે લેશું. હવે આને એકદમ સરસ છે ફેટી લેવાનું છે, એકદમ સ્મૂથ બેટર અને ફ્લફી થઈ જાય ત્યાં સુધીને. તમે જો આ રીતે બટર અને જેગરી પાવડરને ફેંટશો તો એનાથી ને તમારે જે લોટમાં દૂધનું પ્રમાણ એડ કરવું પડે છે એટલે બાંધવામાં એ ઓછું એડ કરવું પડશે. એટલે આનાથી ને એકદમ સરસ છે બિસ્કિટનું ટેક્સચર પણ એકદમ સરસ થશે. એટલે આને ફેટીને યુઝ કરવાનું. હવે અહીંયા હું 1 કપ છે ઘઉંનો આપણો જે નોર્મલ લોટ હોય રોટલીનો એ એડ કરું છું અને 1 કપ છે ઓટ્સનો પાવડર એડ કરું છું. મેં અહીંયા રોલ્ડ ઓટ્સ મારા ઘરમાં જે હું યુઝ કરું છું એ રોલ્ડ ઓટ્સને મેં મિક્સરમાં પીસી અને એનો પાવડર બનાવી લીધો છે અને એને ચાળણીથી ને ચાળીને યુઝ કર્યો છે. હવે અહીંયા 1/4 કપ જેટલો કોકો પાવડર એડ કરું છું અને 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરું છું. હવે આનો એકદમ સરસ છે લોટ બાંધી લેવાનો છે અને લોટ બાંધવામાં જરૂર પડે તો આપણે દૂધ એડ કરશું. મારા અહીંયા ટોટલ લોટ બાંધવામાં મેં 1/4 કપ જેટલું દૂધ એડ કરેલું છે. જો તમે બટરને જેગરી પાવડરને ફેંટવું નહીં હોય તો તમારે દૂધનું પ્રમાણ છે વધારે આમાં એડ કરવું પડશે અને બિસ્કિટનું ટેક્સચર છે એ પણ એકદમ ક્રીમી નહીં બને. એટલે મેં અહીંયા ટોટલ થોડું થોડું કરીને 1/4 કપ જેટલું દૂધ એડ કરીને એકદમ સરસ છે લોટ બાંધી લીધો છે. આ હાઇડ એન્ડ સીક બિસ્કિટ છે એકદમ હેલ્ધી છે. નથી આમાં શુગર આવતી કે નથી મેંદો આવતો કે નથી કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ આવતા. એટલે તમારા બાળકો છે જો આ બિસ્કિટ રોજ ખાશે તો પણ એને નડશે નહીં. અને એકવાર તમે આ બિસ્કિટ ટ્રાય કરજો પછી તમને ખ્યાલ આવશે કે ટેસ્ટમાં તમે બહારના હાઇડ એન્ડ સીક બિસ્કિટ ખાતા હોય કે આ ખાતા હોય તમને કાંઈ જ ફેર નહીં લાગે. હવે જો આ રીતનું લોટનું ટેક્સચર થઈ જાય થોડો સોફ્ટ, પછી એને આ રીતે બટર પેપર ઉપર રાખી અને માથે એક બટર પેપર બીજું રાખી અને આપણે જે રોટલી વણવાનું વેલણ હોય એનાથી ને એકદમ સરસ છે આ ડોને વણી લેવાનો છે. આને મીડિયમ થીક રાખીને આપણે વણવાનો છે. એકદમ પતલો પણ નહીં અને એકદમ જાડો પણ નહીં. જે હાઇડ એન્ડ સીક બિસ્કિટની કન્સિસ્ટન્સી હોય એ પ્રમાણેનો જ આપણે આની થિકનેસ રાખવાની છે. પરોઠા કરતાં થોડી જાડી અને રોટલા કરતાં થોડું પતલું એ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખશું. હવે જો આ રીતનો આપણે ડો છે એને 15થી 20 મિનિટ માટે આપણે ફ્રીઝમાં સેટ કરવા રાખી દઈશું અને પછી બહાર કાઢ્યા પછી હું એના ઉપર ચોકલેટ ચિપ્સ એડ કરું છું અને ચોકલેટ ચિપ્સ છે એ ડોમાં એકદમ સરસ સેટ થઈ જાય એના માટે અહીંયા આપણે પાછું બટર પેપર મૂકીને વેલણથી ને 1-2 વાર છે વણી લેશું, જેનાથી ને ચોકલેટ ચિપ્સ છે એકદમ સરસ ડોમાં છે સેટ થઈ જશે. હવે આપણે આને સ્ક્વેર પીસમાં કટ કરવાનું છે. એટલે સ્ક્વેર શેપમાં કટ કરવા માટે જે એક્સ્ટ્રા પોર્શન હશે એ બધું આપણે આ રીતે છરીથી ને કટ કરી લેવાનો છે અને એકદમ સરસ છે સ્ક્વેર શેપ આપી દેવાનો છે. મેં જે બિસ્કિટ બનાવવા માટેનો ડો બનાવેલો હતો એને મેં 2 ભાગમાં ડિવાઈડ કરી દીધો હતો અને એમાંથી એક પોર્શન લઈને જ મેં આ વણીને બિસ્કિટનો શેપ છે રેડી કરેલો છે. એટલે હવે જે હાફ ડો બચેલો છે એમાં આપણે જે આ એક્સ્ટ્રા પોર્શન આપણે રિમૂવ કર્યો એ બધો એડ કરી દેશું ને પછી નેક્સ્ટ બેચ આપણે બેક કરવા માટે રેડી કરીએ ત્યારે આપણે એમાં એ સાથે લઈ લેશું. હવે અહીંયા હાઇડ એન્ડ સીક બિસ્કિટમાં ત્રાંસા છે એ આકા પાડેલા હોય છે. એ આકા પાડવા માટે મેં સ્પેચ્યુલાનો યુઝ કરી અને આ રીતે થોડા થોડા પ્રેસ કરીને આના આકા પાડી લીધા છે. એકદમ સરસ હાઇડ એન્ડ સીક બિસ્કિટ જેવા જ લાગશે. હવે આને આપણે કટ કરી લેશું. હું અહીંયા 3 પોર્શન વર્ટિકલ અને 3 લાઇન્સ છે હોરિઝોન્ટલ એવી રીતના મારે ટોટલ 9 બિસ્કિટ છે એ બન્યા છે અને એકદમ સરસ હાઇડ એન્ડ સીક બિસ્કિટ જેવા જ લાગે છે. જુઓ, દેખાતા તમને કોઈ એવું નહીં કહે કે હાઇડ એન્ડ સીક બિસ્કિટ નથી. હજી આ બેક થશે એટલે એકદમ હાઇડ એન્ડ સીક બિસ્કિટ જ લાગશે ને ટેસ્ટમાં પણ એવા જ લાગશે. હવે આ બિસ્કિટ છે ને આ રીતે હું બેકિંગ ટ્રે ઉપર છૂટા છૂટા રાખી દઈશ અને 9 બિસ્કિટ એકસાથે છે એ બેક થઈ જશે. 180 ડિગ્રી ઉપર આપણે આને 10 મિનિટ માટે બેક કરવાના છે. એટલે એકદમ ક્રિસ્પી ને ક્રન્ચી બિસ્કિટ છે તમારા રેડી થઈ જશે.
ઘરે એકદમ હેલ્ધી બિસ્કિટ આ રીતે તમે બનાવી શકો છો. મેં અહીંયા હાઇડ એન્ડ સીકનો શેપ આપ્યો છે. તમારે સિમ્પલ રાઉન્ડ બિસ્કિટ છે કે કૂકી કટરથી ને અલગ અલગ શેપના બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. જો એકદમ હાઇડ એન્ડ સીક બિસ્કિટ જેવા જ બન્યા છે. ટેસ્ટમાં પણ એવા જ લાગશે. મેં અહીંયા ઘઉંનો અને ઓટ્સનો લોટ છે એ બંને ભેગા કરીને બનાવ્યા છે. તમે ખાલી ઘઉંનો પણ લઈ શકો છો ને ખાલી ઓટ્સનો લોટ પણ લઈ શકો છો. ટેસ્ટમાં એવા જ લાગશે, કાંઈ ફેર નહીં બને. તો આ રીતે એકવાર ઘરે જરૂરથી બાળકો માટે કે મોટા માટે કોઈ પણ માટે ઘરે બિસ્કિટ ટ્રાય કરો. બહારનું બને ત્યાં સુધી ઓછું ખવડાવો. તો આ રેસીપી ગમી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ. બાય બાય.